Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. કેશોદના નવનિયુક્ત પીઆઈ ગોહેલ સાહેબ તેમજ પ્રમોશન સબબ એસપી તરીકે નિયુક્ત થયેલા માનનીય એસપી ટાંક સાહેબનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. કેશોદ પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી તરીકે લાંબા સમય સુધી ફરજ બજાવેલ ટાંક સાહેબ તેમને એસપી તરીકે પ્રમોશન મળતા અને કેશોદમાં પીઆઈ તરીકે આવેલ ગોહેલ સાહેબનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. ટાંક સાહેબ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન ગંભીર ગુનાઓ ગણતરીના કલાકોમાં ઉકેલ લાવી પોતાનામાં રહેલી સૂઝબૂઝથી જબ્બર ચાહક વર્ગ ઊભો કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સૂત્ર પોલીસ પ્રજાનો મિત્ર આ સૂત્રને સાર્થક કર્યું હતું. કેશોદના કર્મશીલ ગ્રુપ દ્વારા કર્મશીલ હોલેમાં યોજાયેલ સત્કાર સમારંભમાં શહેરના રાજકીય પદાધિકારીઓ અને આગેવાનો સહિત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. એસપી ટાંક સાહેબ તેમજ પીઆઈ ગોહેલ સાહેબને પુષ્પગુચ્છ સાથે સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. કર્મશીલના ટ્રસ્ટી ડી દેવાણીના જણાવ્યા મુજબ ટાંક સાહેબ ડીવાયએસપી તરીકે કેશોદ શહેરમાં સામાજિક ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી પ્રજા અને પોલીસ વચ્ચેનું અંતર ઘટાડી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરી હતી. જ્યાં દંડો ઉગામવાની જરૂર પડી હતી ત્યાં એનો પણ ઉપયોગ કરી સુલેહ શાંતિ સ્થાપી હતી. કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવે એ માટે કાયમી આયોજકો સાથે સંપર્કમાં રહી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરેલ. એસપી તેમજ કેશોદ પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલની ધોરાજીથી કેશોદ ખાતે બદલી થતા તેઓને પણ આવકારવામાં આવ્યા હતા. ટાંક સાહેબે જૂના સ્મરણો યાદ કરતા જણાવેલ કે તેઓએ હંમેશા સારા લોકોને સાથે રાખી અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવેલ હતી. રિપોર્ટ જય વિરાણી, રિપોર્ટર કેશોદ. કેશોદની પ્રજાનો જે પ્રેમ છે એ પ્રેમ મને અહીંયા ખેંચી લાવ્યો અને મને પોલીસ અધિક્ષક તરીકેનું પ્રમોશન મળવા બદલ કેશોદની પ્રજા અને એના વતી જે અહીંયા ગ્રુપ ચાલે છે, કર્મશીલ ગ્રુપ છે, પછી આઝાદ ક્લબ છે, સદભાવના ટ્રસ્ટ છે, લુહાણા યુવક મંડળ છે, લુહાણા ગ્રુપ છે, જલારામ મંદિર ગ્રુપ છે, ત્યાર પછી આહિર યુવક મંડળ છે, કાળિયા રાજપૂત નો સમાજ છે, એના તરફથી મારું સ્વાગત કરવામાં એટલે ખૂબ ખૂબ અને તમામ કેશોદના પ્રજાજનોનો આભાર માનું છું. અને એક એસપી સાયબર ક્રાઇમ તરીકે પણ મારે તમામ લોકોને એક કહેવું છે કે જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરો, જ્યારે નેટ બેન્કિંગ કરતા હોય કે સોશિયલ મીડિયા ઉપર કામ કરતા હોય ત્યારે હંમેશા એક વખત વિચારો 20 સેકન્ડ આપો. તમે કંઈ પણ ક્લિક કરો છો, કોઈ મેસેજ ફોરવર્ડ કરો છો કે તમે કોઈને ઓટીપી આપો છો તો વિચારો
કે તમે શાના માટે કરી રહ્યા છો. ક્યાંય કોઈ ઇન્ટરનેટ ઉપરથી કોઈ ડરાવવામાં આવે, લલચાવવામાં આવે કે કોઈ ઉતાવળ કરવા માટે કહેવામાં આવે તો મહેરબાની કરી અને તમે લોકો એલર્ટ રહો અને ક્યાંય કોઈ સરેન્ડર નહીં થાઓ. કોઈ પણ વખતે જો સાયબર ક્રાઇમ થઈ જાય તમારી સાથે અથવા તમારા સંબંધીઓ સાથે તો યાદ રાખો 1930 1930 ઉપર તમામ કોઈ પણ કોલ કરી શકે છે. આ હેલ્પલાઇન 24 કલાક ચાલુ છે અને તમને તાત્કાલિક મદદ મળી શકે છે. આમાં જો ઝડપથી ફોન કરવામાં આવશે તો રિઝલ્ટ મળવાની સંભાવના પણ સારી રહેશે. જય હિન્દ. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.